નમસ્કાર મિત્રો, આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ। વ્યાસજીએ પૂછ્યું કે હે સનત કુમારજી, જ્યારે સંગ્રામ ચાલી રહ્યો હતો એ સમયે ભગવાન શિવશંકરે દૈત્ય ગુરુ વિદ્વાન શુક્રાચાર્યને ગળી લીધા હતા। એ ઘટના મેં સંક્ષેપમાં સાંભળી હતી, આપ એનું વિસ્તારપૂર્વક વર્ણન કરો। શિવજીના ઉદરમાં જઈને શુક્રાચાર્યએ શું કર્યું? શંભુના જઠરાગ્નિએ એમને બાળ્યા નહીં? ભૃગુનંદન શુક્ર પણ અગ્નિની જેમ ઉગ્ર તેજસ્વી હતા, તે શંભુના જઠરથી બહાર કેવી રીતે આવ્યા? એમને જે મૃત્યુનું શમન કરનારી પરાવિદ્યા પ્રાપ્ત થઈ હતી, એ વિદ્યા કઈ છે જેથી મૃત્યુનું નિવારણ થઈ જાય છે? વ્યાસજીના આ વચનો સાંભળીને સનતકુમાર કહેવા લાગ્યા કે હે મુનિવર, ભગવાન શંકરના ગણોની જ્યારે જીત થવા લાગી ત્યારે અંધક ગભરાઈને શુક્રાચાર્યજીના શરણે ગયો। એણે મૃત સંજીવની વિદ્યા દ્વારા મરેલા અસુરોને જીવિત કરવાની પ્રાર્થના કરી। પછી એ યુદ્ધ સ્થળે ગયા અને એક એક દૈત્યની ઉપર મૃત સંજીવની વિદ્યાનો પ્રયોગ કરવા લાગ્યા। એ બધા દૈત્ય દાનવવીર એક સાથે બેઠા થઈ ગયા, જાણે હમણાં જ ઊંઘમાંથી જાગ્યા હોય। શુક્રાચાર્યજીના આ સંજીવની પ્રયોગથી મોટા મોટા દાનવો જીવિત થઈને શિવગણોને બુરી રીતે મારવા લાગ્યા। ત્યારે શિવગણોએ શિવને આ સમાચાર કહ્યા। ત્યારે શિવજીએ કહ્યું કે તમે અત્યારે જ દૈત્યોની વચ્ચેથી દ્વિજશ્રેષ્ઠ શુક્રાચાર્યને ઉઠાવી લાવો। આવા કથન પર નંદી આખલાની જેમ બહુ જ જોરથી ગર્જના કરવા લાગ્યો અને સેનાને ઓળંગીને એ સ્થાન પર પહોંચી ગયા જ્યાં ભૃગુવંશના દીપક શુક્રાચાર્ય બિરાજમાન હતા। ત્યાં સમસ્ત દૈત્ય એમની રક્ષા કરી રહ્યા હતા। એ દૈત્યોને ક્ષુબ્ધ કરીને શુક્રાચાર્યજીને અપહરણ કરી લીધા। નંદી દ્વારા પકડાઈ જવાથી શુક્રાચાર્યજીના વસ્ત્રો અસ્તવ્યસ્ત થઈ ગયા। ત્યારે દાનવ એમને છોડાવવા માટે સિંહનાદ કરતા કરતા નંદીની પાછળ પડ્યા। નંદીશ્વર ઉપર વજ્ર, ત્રિશૂળ, તલવાર, ફરસો વગેરે અસ્ત્રોની વૃષ્ટિ કરવા લાગ્યા। ત્યારે એ દેવાસુર સંગ્રામ બહુ જ વિકરાળ રૂપ ધારણ કરી લીધું। આમ થવાથી નંદીએ પોતાના મુખની આગથી સેંકડો શસ્ત્રો ભસ્મીભૂત કરી દીધા અને તે શિવજીની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન, આ શુક્રાચાર્ય ઉપસ્થિત છે। ત્યારે શિવશંકરે શુક્રાચાર્યને પકડી લીધા અને કશું જ કહ્યા વિના એમને ફળની જેમ મુખમાં પધરાવી લીધા। એ સમયે સમસ્ત અસુર ઉચ્ચ સ્વરે હાહાકાર કરવા લાગ્યા। જ્યારે ગિરિજેશ્વર શુક્રાચાર્યને ગળી લીધા ત્યારે દૈત્યોની વિજયની આશા જતી રહી। ત્યારે અંધકે મહાન દુઃખ પ્રગટ કરતા પોતાના શૂરવીરોને બહુ ઉત્સાહિત કર્યા અને કહ્યું કે હે વીરો, રણતીર્થમાંથી સ્નાન કરી લેવામાં આવે તો અન્ય તીર્થોમાં સ્નાન, દાન અને તપની આવશ્યકતા નથી। એનું ફળ રણભૂમિમાં પ્રાણ ત્યાગ કરવાથી જ મળી જાય છે। દૈત્યરાજના આવા વચનોને સાંભળી એ દૈત્ય તથા દાનવ એ શિવગણોની ઉપર તૂટી પડ્યા। પરસ્પર પ્રહાર કરતા ભયંકર માર કાટ કરવા લાગ્યા। એ દરમિયાન વિનાયક, સ્કંદ, નંદી વગેરે ઉગ્ર ગણોએ ત્રિશૂળ, શક્તિ અને બાણ સમૂહોની વર્ષા કરીને અંધકને આંધળો બનાવી દીધો। અસુરોની સેનામાં કોલાહલ મચી ગયો। એ ઘોર શબ્દ સાંભળીને શંભુના ઉદરમાં સ્થિત શુક્રાચાર્ય વાયુની જેમ નીકળવાનો માર્ગ શોધતા શોધતા ચક્કર કાપવા લાગ્યા। એમણે રુદ્રના ઉદરમાં પાતાળ સહિત સાતે લોક, બ્રહ્મા, સ્વયં નારાયણ, ઇન્દ્ર, આદિત્ય અને અપ્સરાઓના વિચિત્ર ભુવન પણ ત્યાં જોયા।
આ રીતે તે 100 વર્ષો સુધી શિવજીની કુક્ષીમાં ચારે બાજુ ભ્રમણ કરતા રહ્યા. ત્યારે ભૃગુનંદને શૈવ યોગનો આશ્રય લઈને એક મંત્રનો જપ કર્યો. એ મંત્રના પ્રભાવથી તે શંભુના જઠરથી શુક્ર રૂપે લઘુશંકાના માર્ગે બહાર નીકળ્યા. ત્યારે એમણે શિવજીને પ્રણામ કર્યા. ગૌરીએ એમને પુત્ર રૂપમાં સ્વીકાર કરી લીધા અને મહેશ્વર બોલ્યા કે હે ભૃગુનંદન, તમે મારા લઘુશંકાના સ્થાનથી શુક્રની જેમ નીકળ્યા છો, એટલા માટે તમે શુક્ર કહેવાશો. તમે મારા પુત્ર થઈ ગયા. ભગવાન શિવશંકરના આવા વચનોને સાંભળીને સૂર્યની જેમ કાંતિમાન શુક્રે શિવજીને પ્રણામ કર્યા અને સ્તુતિ કરવા લાગ્યા. શુક્ર શિવજીની સ્તુતિ કરીને એમને નમસ્કાર કર્યા અને એમની આજ્ઞાથી એ પુનઃ દાનવોની સેનામાં પ્રવિષ્ટ થયા. ત્યારે એ બીજા શિવશંકરની જેમ શોભવા માંડ્યા. 3000 વર્ષ વ્યતીત થયા પછી એ જ વેદ નિધિ મુનિવર શુક્ર પણ પુનઃ આ ભૂતલ પર મહેશ્વરથી ઉત્પન્ન થયા. એ સમયે એમણે ધૈર્યશાળી અને તપસ્વી દાનવરાજ અંધકને જોયો. એનું શરીર સાવ કૃશ થઈ ગયું હતું. એ ત્રિશૂળની ઉપર લટકેલો પરમેશ્વર શિવનું ધ્યાન કરી રહ્યો હતો. અંધક દ્વારા પરમાત્મા શિવના 108 મૂર્તિઓનું ધ્યાન કરવાથી એ દાનવ મહાન ભયથી મુક્ત થઈ ગયો. પ્રસન્ન થયેલા જટાધારી શિવશંકરે એને મુક્ત કરીને તે ત્રિશૂળના અગ્રભાગથી ઉતારી લીધો. દિવ્ય અમૃતની વર્ષાથી અભિષિક્ત કરી દીધો અને ત્યાર પછી ભગવાન મહેશ્વર બોલ્યા કે હે દૈત્યેન્દ્ર, હું તારો નિયમ, શૌર્ય અને ધૈર્યથી પ્રસન્ન થઈ ગયો છું. હવે તું કોઈ વરદાન માંગી લે, કેમ કે તે 3000 વર્ષ સુધી ખાધા પીધા વિના પ્રાણ ધારણ કરી રાખ્યા. તેથી તું પુણ્ય કમાયો છે, એના ફળ સ્વરૂપ સુખની પ્રાપ્તિ થવી જોઈએ. આ સાંભળીને હાથ જોડીને તે ભગવાન ઉમાપતિને કહેવા લાગ્યો કે હે ભગવાન, હું અત્યંત નિમ્ન વિચારવાળો વ્યક્તિ છું. મેં કામ દોષવશ મા પાર્વતીના વિષયમાં પણ જે દૂષિત ભાવના કરી લીધી હતી એને આપ ક્ષમા કરી દો. જગત જનની મા પાર્વતી દેવી પણ મુજ પર પ્રસન્ન થઈ જાઓ અને બધા ક્રોધને છોડીને મને કૃપા દ્રષ્ટિથી જુએ. હું મા પાર્વતીને ગુરુતાને ગૌરવવશ નિત્ય માતૃ દ્રષ્ટિથી જોઉં. હું નિત્ય આપ બંનેનો ભક્ત બનેલો રહું. એ જ ઉત્તમ વરદાન મને પ્રદાન કરો. ત્યારે રુદ્રે એના તરફ કૃપા દ્રષ્ટિથી જોયું અને પછી તો માતા પિતા એટલે કે ઉમા મહેશ્વરને પ્રણામ કરીને તે કૃતકૃત્ય થઈ પૂર્વસ્મરણ થતાં જ એના મનોરથો પૂર્ણ થઈ ગયા. હે મુને, મહાદેવજીની કૃપાથી અંધકને જે રીતે પરમ સુખદ ગણાધ્યક્ષ પદ પ્રાપ્ત થયું હતું તે સમગ્ર પુરાતન વૃત્તાંત મેં તમને સંભળાવી દીધું અને મૃત્યુંજય મંત્રનું પણ વર્ણન કરી દીધું. મિત્રો, આજની કથા અહીં સુધી. કાલે ફરી આ કથાને આગળ લઈ જશું. સર્વે શિવ ભક્તોને જય મહાદેવ.